છે ફેમિલી હિસ્ટ્રીની આપે અગાઉ વાત કરી હતી. વારસાગત રીતે કેન્સરની બીમારી થતી હોય છે, આ રોગ થતો હોય છે, ત્યારે શું તમામ જે કેસીસ છે જ્યાં ફેમિલી હિસ્ટ્રી રહી છે કેન્સરની, એ કેન્સર થવાની શક્યતાઓ વધી જતી હોય છે? તો કેન્સરના કારણોની વાત કરીએ, મેજોરિટી ઓફ ટાઈમ્સ કેન્સર કેમ થયું એ આપણે કહી નથી શકતા, પણ જે જેનેટિક કે આનુવંશિક વારસાગત કેન્સર છે, 10 થી 15% કેન્સર એવા છે કે જે વારસાગત હોઈ શકે છે, સ્પેશિયલી બ્રેસ્ટનું અને અંડાશયનું કેન્સર કે ગર્ભાશય અને આંતરડાનું કેન્સર. તો તમારા પર્સનલી જ્યારે પણ પેશન્ટને બ્રેસ્ટનું કે અંડાશયનું કેન્સર થાય કે તમારા ફેમિલીમાં ફર્સ્ટ ડિગ્રી કે સેકન્ડ ડિગ્રી રિલેટિવ્સ છે ને એમને કેન્સર બ્રેસ્ટનું કે અંડાશયનું થયું હોય છે, તો ડૉક્ટર યુઝ્યુઅલી જેનેટિક ટેસ્ટ કેન્સરને રિલેટેડ જે સ્પેસિફિક હોય છે એ રેકમેન્ડ કરતા હોય છે. અને એ જેનેટિક ટેસ્ટ પરથી બે ફાયદા થાય છે કે માનો કે બ્રેસ્ટ કેન્સરનું પેશન્ટ છે અને એમને જેનેટિક ટેસ્ટ કરાવી અને પોઝિટિવ આવે તો એ કેન્સર એ પેશન્ટને ભવિષ્યમાં બીજા બ્રેસ્ટમાં કેન્સર થવાનું કે અંડાશયનું કેન્સર થવાનું રિસ્ક રહેતું હોય છે. તો એ કેસમાં અમે ઘણીવાર પ્રોફાઇલેક્ટિક સર્જરી એટલે કે કેન્સર ફ્યુચરમાં ન થાય એના માટે સ્તન રિમૂવ કરવાની, અંડાશય રિમૂવ કરવાની સર્જરી એડવાન્સમાં આપણે કરી શકતા હોઈએ છીએ. BRCA જીન એક જીન છે કે જો એ એબનોર્મલ હોય તો બ્રેસ્ટનું કેન્સર થવાના રિસ્ક 70% વધી જાય છે અને અંડાશયનું કેન્સર થવાના રિસ્ક 30 થી 40% વધી જતા હોય છે.